પોતાનું પાપ છુપાવવા માટે પ્રેમિકાએ ખેલ્યો ખૂની ખેલ। પ્રેમી સાથે ભાગવાનું પાપ સંતાડવા માટે આખો ખેલ ખેલવામાં આવ્યો હતો। ખૂની ખેલ ખેલાયો છે હિન્દી ફિલ્મ દ્રશ્યમ જોઈને હત્યાનો પ્લાન ઘડ્યો હતો। હિન્દી ફિલ્મ દ્રશ્યમની જેમ જ આખો પ્લાન ઘડાયો હતો। તો રીલ કહાનીને ટક્કર મારે તેવી ગુજરાતી દ્રશ્યમ કહાની છે। પ્રેમી સાથે ભાગી તે સંતાડવા માટે કરી આધેડની હત્યા। પોલીસે ગેરમાર્ગે દોરવા માટે આખું ષડયંત્ર રચ્યું હતું। ફિલ્મી સ્ટાઇલમાં પોતાના કપડાં આધેડને પહેરાવી હત્યા કરી દીધી હતી। તો રીલ કહાનીને પણ ટક્કર મારે તેવી આ કહાની છે ગુજરાતી દ્રશ્યમ। પ્રેમી સાથે ભાગી અને તે સંતાડવા માટે કરી આધેડની હત્યા। પોતાનું પાપ છુપાવવા પ્રેમિકાએ ખેલ્યો ખૂની ખેલ। પ્રેમી સાથે ભાગવાનું પાપ સંતાડવા માટે ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે। તો ફિલ્મની જે સ્ટોરી છે તેને પણ ટક્કર મારે તે પ્રકારની આ સત્ય ઘટના છે અને બીજે ક્યાંય નહીં ગુજરાતના પાટણમાં આ ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે। જો કે પ્રેમી અને પ્રેમિકા બંને હવે પોલીસના હવાલે છે। થોડા જ કલાકોમાં બંનેને પકડી લેવામાં આવ્યા હતા। પોલીસે તુરત જ એક્શન લીધું હતું। તુરંત તપાસનો જે દોર છે તે ચલાવવામાં આવ્યો હતો। પરંતુ આખી કહાની ફિલ્મી સ્ટાઇલમાં ઘડવામાં આવી હતી અને ફિલ્મી જે કહાની હતી તેને રિયલમાં આ ઘટના ઘટી છે। પાટણના સાંતલપુરના જખોતરામાં ખૂની ખેલ ખેલાયો હતો। તો ફિલ્મી ઢબે આધેડની હત્યાનો કેસ ઉકેલી લીધો છે પોલીસે। આધેડની હત્યાની હકીકત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી જ્યારે ખબર પડી કે ફિલ્મ જેવી આ ઘટના છે। ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો। છેલ્લા 3 મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો। એ બાબતે તપાસ કરતા એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા। સાથે સાથે અજાણી જે લાશ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ વહુવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા। એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું। ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા। તો પાટણના સાંતલપુરના જખોતરામાં ખેલાયો ખૂની ખેલ। ફિલ્મી ઢબે આધેડની હત્યાનો કેસ ઉકેલી લીધો છે પોલીસે। આધેડની હત્યાની હકીકત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી। પ્રેમી પંખીડાએ ફિલ્મ દ્રશ્યમ જોઈ અને આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો। તો પોતાનો અકસ્માત થયો હોવાનું ખપાવવા માટે પ્રેમિકાનું ષડયંત્ર। ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું। પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા, બંને જોયેલા અને 15 દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો। એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે, આપણે ભાગી જવું છે, પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે। તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે। તો પ્રેમી પ્રેમિકાએ પહેલા પ્લાન મુજબ લાશની શોધ કરી। લાશ ન મળતા આખરે હત્યાનો પ્લાન ઘડ્યો। વોંગ ગામના આધેડ હરજીવન સોલંકીનો તેમણે ભોગ લઈ લીધો હતો અને ત્યારબાદ તેને હત્યા કરી અને સળગાવી દેવાનો તેમનો પ્લાન હતો। તો પ્રેમી આધેડ હરજીવન સોલંકીને શોધીને લાવ્યો હતો। સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાંતલપુર, દાતરડા, વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે, એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે। આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે 7 વાગે એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એણે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા। તો વાડીમાં ટૂંપો આપીને હરજીવનની કરી હતી હત્યા અને બાદમાં પ્રેમિકાએ પોતાના કપડાં લાશને પહેરાવી દીધા।
પ્રેમિકાએ પોતાના ઝાંઝર પણ લાશને પહેરાવી દીધા. પુરુષની લાશને મહિલાની ઓળખ આપવા માટે આખું ષડયંત્ર રચાયું હતું. એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી, તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોરડું બાંધી અને જાખોત્રા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલો. ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો. રાત્રે 1 વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે. તો હત્યાનો કેસ એક કડીથી ઉકેલાયો છે. આધેડ હરજીવનની લાશ અડધી જ સળગી હતી, જેના પરથી પોલીસને હત્યાના ષડયંત્રની શંકા ગઈ. પ્રેમી પ્રેમિકાએ પેટ્રોલ લાવવાનું નક્કી કર્યું હતું. પ્રેમીએ શિકારની શોધ માટે બાઇક પર પેટ્રોલ વાપર્યું અને લાશને સળગાવવાનું પેટ્રોલ બાઇકમાં વપરાયું હતું. તો આખરે 1 લીટર પેટ્રોલથી લાશને સળગાવવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો. ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા, ડેડ બોડીને ઝાંઝર પણ પહેરાવેલી. પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે, એટલે કે ગીતાનું જે ઘર છે, એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયેલા. મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક અડબળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા. જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાઈ આવેલું. વધુ તપાસ કરતાં ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, ફિલ્મને પણ ટક્કર મારે તેવી આ કહાની પાટણની છે, પરંતુ આ સત્ય ઘટના છે. ફક્ત પ્રેમીને પામવા માટે આ પ્રકારનો આખો પ્લાન કર્યો અને કોઈની હત્યા કરી નાખી. બિલકુલ સંધ્યા, પ્રેમી પંખીડાએ પોતાના પ્રેમને સફળ કરવા માટે ક્યાંક એક નિર્દોષ જિંદગીને હોમી દીધી છે, એટલે કે હત્યા નિર્જાઈ છે. મહત્વની વાત છે કે ગતરોજ સમગ્ર ઘટના સામે આવી હતી, જ્યાં જાખોત્રા ગામની સીમમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળે છે. પરંતુ શરૂઆતમાં તો જે યુવકની લાશ મળે છે તેને ક્યાંક સ્ત્રીના કપડાં પહેરાવેલા હતા તેમજ પગમાં ઝાંઝર હતી. તેના જ કારણે જાખોત્રા ગામમાં જે ગીતાબેન નામની યુવતી ગુમ હતી, તેમના પરિવાર તો એ જ સમજ્યા હતા કે આ જે મૃતદેહ મળ્યો છે તે પોતાની ગીતાનો છે, એટલે કે મૃતદેહ ક્યાંક ઘરે લઈ જવામાં આવે છે. પરંતુ મૃતદેહ ઘરે લઈ ગયા પછી જ્યારે વસ્ત્રો જે મૃતદેહના નીચે ઉતારવામાં આવે છે ત્યારે સમગ્ર ઘટના સામે આવે છે કે આ લાશ કોઈ મહિલાની નહીં પરંતુ આ તો કોઈ પુરુષ છે. એટલે કે સમગ્ર બાબતે ક્યાંક તે લોકોએ ત્યારબાદ પોલીસનો સંપર્ક કરે છે અને પોલીસ સમગ્ર બાબતે ઝીણવટભરી તપાસ કરે છે કે જે હત્યા થઈ છે તે હત્યાનું મુખ્ય કારણ ક્યાંક પ્રેમ છે. એટલે કે જે દ્રશ્યમ ફિલ્મ જે રીતે આવે છે તે ક્યાંક અહીંયા ગુજરાતીની દ્રશ્યમ ફિલ્મ બની હોય તેવો કિસ્સામાં છે. ભરત અને ગીતા બંને પ્રેમી પંખીડાએ સમગ્ર મળી અને પ્લાન રચ્યો હતો. જે સમયે પ્લાન રચ્યો હતો ત્યારે સમગ્ર મામલે ભરતે કોઈ યુવતી કે પુરુષ જે પણ વ્યક્તિ મળે તેની મૃતદેહને ગીતાના નામે ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભરત જ્યારે નીકળ્યો ત્યારે આવો કોઈ વ્યક્તિ ના મળ્યો. ત્યારે વહુવા ગામ નજીકથી આ આધેડ જે હરજીભાઈનું મૃત્યુ થયું છે તે મળ્યા. તેમને બાઇક ઉપર બેસાડીને ખેતરમાં લઈ જવામાં આવે છે. ત્યાં ખેતરમાં જ હરજીભાઈને ટૂંપો દઈને હત્યા નિપજવામાં આવે છે. ત્યારબાદ ગીતા અને ભરતનો જે બંને પ્લાન રચ્યો હતો તે જ મુજબ રાત્રે ગીતાના ઘર નજીક આ મૃતદેહને લાવવામાં આવે છે. ત્યાં ગીતાના કપડા ભરત અને બંને મળીને આ હરજીભાઈ જે મૃત્યુ પામે છે તેમને પહેરાવે છે. પગમાં ગીતાની ઝાંઝર પહેરાવે છે તેમજ તેના જે ગીતાના કપડા હતા તે હરજીભાઈને પહેરાવે છે. અને ત્યારબાદ જે રીતે પ્લાન રચ્યો હતો તે મુજબ પેટ્રોલ છાંટી અને મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ કમનસીબે ક્યાંક મૃતદેહ અર્ધ હાલતમાં જ સળગે છે, તેના કારણે સમગ્ર ઘટના બહાર આવે છે. એટલે સમગ્ર મામલે હાલ પોલીસે બંને આરોપીઓને પકડી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંધ્યા. જી અશરફ, આપનો આભાર.